નમસ્તે દોસ્તો, થિંક સ્માર્ટ સ્કોર હાઈ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે બોર્ડની એક્ઝામ આપવા જતા વિદ્યાર્થીની તૈયારી અને પરીક્ષા સ્થળ પર કરવાની થતી કામગીરી. તો પૂર્વ તૈયારીમાં શું શું કરવું તેના વિશે આપણે ચર્ચા કરીશું. પહેલું, આગળના દિવસે કંપાસ બોક્સ તૈયાર કરી લેવો. 5-6 બોલપેન થોડી થોડી લખેલી જ રાખવી, જેથી તમારે લખવામાં સ્પીડ આવે. પેન્સિલ, રબર, ફૂટપટ્ટી તેમજ અન્ય કંપાસની સાધન સામગ્રી પણ તૈયાર કરી લેવી. કંપાસ બોક્સમાં તમારે તમામ વસ્તુ ધ્યાન રાખી અને મૂકી દેવી. સમય હોય તો આગળના દિવસે પરીક્ષા સ્થળની મુલાકાત લઈ લેવી. સમય હોય તો જાઓ, બાકી કંઈ જવાની પણ જરૂર નથી. પરીક્ષાના આગળના દિવસે મોડે સુધી જાગવાને બદલે ભરપૂર ઊંઘ કરી લેવી, જેથી પરીક્ષાના દિવસે થાક ન લાગે અને ઉત્સાહ જળવાઈ રહે. સવારે વહેલા ઉઠી નાહી ધોઈ અને સવારનો નાસ્તો કરવો. પરીક્ષા ખંડમાં લઈ જવાની તમામ વસ્તુ યાદ કરી લેવી. ફરી વખત તમામ વસ્તુને યાદ કરી લેવી જ્યારે તમે પરીક્ષા આપવા જતા હોય ત્યારે. બોર્ડ દ્વારા આપવામાં આવતી રિસિપ્ટ ખાસ જોઈ લો, જેને આપણે હોલ ટિકિટ પણ કહીએ છીએ. આ હોલ ટિકિટને એક ઝેરોક્સ નકલ પર રાખો અને એમાં શાળાના આચાર્યના સહી સિક્કા પણ કરાવીને રાખો, જેથી તમારે ઇમરજન્સીમાં એની જરૂર પડે તો તેનો ઉપયોગ કરી શકો. પરીક્ષાના પહેલા દિવસે 40 મિનિટ વહેલા પહોંચી જવાય તેવું આયોજન કરવું. સાથે સાથે પાણીની બોટલ અને હાથ રૂમાલ ન ભૂલાય તેનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે તમારે લખતા લખતા તમારા હાથમાં પરસેવો વળે તો હાથ રૂમાલ હોય તો તમને વધારે ફાયદો થાય. બીજું, પાણીની બોટલ સાથે લઈ જવી. પરીક્ષા સ્થળ પર પહોંચ્યા પછી પહેલું કામ તમારે શું કરવાનું, તો કે પરીક્ષા સ્થળ પર પહોંચ્યા પછી તમારો રૂમ નંબર નોટિસ બોર્ડમાં જોઈ લેવો. નોટિસ બોર્ડમાં રૂમ નંબર જોઈ લીધા પછી તમારે તમારા બેઠક નંબર જોઈ લેવા અને બેઠક નંબર જોઈ અને ત્યારબાદ તમારી બેઠક નંબર પરની બેન્ચ છે તે હલતી નથી અથવા તો તે વ્યવસ્થિત છે કે કેમ તે ચકાસી લેવું. જો બરાબર માલુમ ન પડે તો સ્થળ સંચાલકનું ધ્યાન દોરવું. ત્યારબાદ સ્કૂલ બિલ્ડિંગમાં બાથરૂમ કઈ બાજુ છે તે પણ ચેક કરી લેવું, તેમજ પીવાના પાણીની કઈ દિશામાં છે તે પણ જોઈ લેવું. આટલું ચેક થઈ ગયા પછી તમારા બેઠક નંબર પર તમારે શાંતિથી બેસવાનું છે. તમારા પરીક્ષા ખંડમાં આવનાર સુપરવાઇઝરશ્રીને પૂરેપૂરો સાથ સહકાર આપવો. ખંડ નિરીક્ષક દ્વારા એટલે કે સુપરવાઇઝર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરો. તમને આપવામાં આવતી જવાબ વહી ઉપરની તમામ વિગતો ભરો. બારકોડ સ્ટીકર તમે ન લગાડતા સુપરવાઇઝરશ્રીને લગાડવાનું કહો. બારકોડ સ્ટીકર કેવું હોય છે તે તમે અહીંયા તસવીરમાં જોઈ શકો છો. જેમ આપણે કે દાખલા તરીકે અત્યારે તો બિસ્કિટનું પેકેટ પણ લઈએ છીએ તો એમાં ક્રેશ કરેલા આડા જે લીટા હોય છે તે બારકોડ કહેવાય, જે કોમ્પ્યુટર એની રીતે વાંચી લે છે. તો એ બારકોડ સ્ટીકર આવી રીતે લગાડવાનું હોય છે, જે તમારે ન લગાડવું પણ સુપરવાઇઝરશ્રીને કહેવું જેથી તે લગાડી દે. તમારે એટલા માટે ન લગાડવું કારણ કે ક્યાંય ઉલટી જગ્યાએ લાગી જાય તો એને ઉખાડો તો તમારું પેપર તૂટે. ત્યારબાદ તમારે ઇમરજન્સી બારકોડ સ્ટીકરનો ઉપયોગ કરવો પડે, જેથી તમારો સમય બગડે અને તમને થોડુંક ડિપ્રેશન આવે. એટલે તમારે એ કામ કરવાનું નથી. આગળ, બોર્ડ દ્વારા આપવામાં આવેલ રિસિપ્ટ ઉપર જવાબ વહીના જે નંબર છે તે તમારે રિસિપ્ટમાં લખી લેવા.
તેમજ રિસિપ્ટ ઉપર સુપરવાઇઝરશ્રીની સહી ખાસ કરાવી લેવી. હોલો ટિકિટનો ફોટો, જે તમારી રિસિપ્ટ છે હોલો ટિકિટ, તે અહીંયા તમે જોઈ શકો છો. આવી તમારી રિસિપ્ટ હશે. પેપર પૂર્ણ થયા બાદ હોલો એટલે કે ખાખી સ્ટીકર ને તમારે તમારા બેઠક નંબર તમે જે લખ્યા છે એના ઉપર ખાખી સ્ટીકર તમારે લગાડવાનું છે. પેપર પૂર્ણ થયા બાદ તમારી તમામ વસ્તુ કંપાસ બોક્સમાં મૂકો. તમારી હોલ ટિકિટ ભૂલાય નહીં તેની ખાતરી કરી લો. ઉતાવળ કર્યા વગર ઘરે શાંતિથી જાઓ. ઘરે પહોંચી અને શાંતિથી ભોજન કરી લો. ત્યારબાદ આજના પેપરની કંઈ પણ ચર્ચા કર્યા વગર થોડો સમય તમે આરામ કરી લો. તો બાળકો, આ હતી આપણી પેપર ભરવા જતાં પહેલાં અને ત્યારબાદની આપણી આખા દિવસની દિનચર્યા. નેક્સ્ટ પેપર માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ. હવે ખાસ બાળકો, હવે પછીનો જે વિડીયો છે તે તમારે ખાસ જોવાનો છે. હવે પછી જે વિડીયો આવવાનો છે તે ધોરણ 10ના બોર્ડના ગુજરાતી વિષયના સળંગ 1 થી 8 પાઠના વિરુદ્ધાર્થી શબ્દ. કોઈ પણ પાના ફેંદવાની જરૂર નથી તમારે. એક જ વિડીયો તમે જુઓ, 1 થી 8 પાઠના સળંગ વિરુદ્ધાર્થી શબ્દોનું તમારું રિવિઝન થઈ જશે. તો વિડીયો જરૂર જોજો. પણ એના માટે શું કરવું પડશે? થિંક સ્માર્ટ સ્કોર હાઈ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને તે વિડીયો તુરંત મળે. હા, સાથે સાથે લાઈક પણ કરજો, શેર પણ કરજો, અને તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ પણ જરૂર કરજો. ખૂબ ખૂબ આભાર.